ધર્મલોકમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। અત્યારે આપણે સમયના એવા ચક્ર પર ઊભા છીએ જ્યાં આકાશમાં ગ્રહોની ચાલ આપણા જીવનમાં મોટા પરિવર્તનોના સંકેત આપી રહી છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિથુન રાશિ માટે માર્ચ 2026નો મહિનો કેવો રહેવાનો છે તેના વિશે। જીવનમાં ક્યારેક એવું બને છે કે આપણે મહેનત તો ખૂબ કરીએ છીએ પણ પરિણામ મળતું નથી, જાણે નસીબને ગ્રહણ લાગ્યું હોય। પણ યાદ રાખજો, દેવાદાર કોઈ બીજું છે જે દિવસ રાત મોકલી રહ્યું છે। લોકો તો માત્ર ભ્રમ કરે છે કે આ બધું આપણે કરી રહ્યા છીએ। માર્ચ 2026નો આ સમય મિથુન રાશિના જાતકો માટે એક નવી આશા અને ઉર્જા લઈને આવી રહ્યો છે। આ મહિનામાં એક નહીં પણ 4 મોટા ગ્રહ પરિવર્તનો થવા જઈ રહ્યા છે જે તમારા જીવનની દિશા બદલી શકે છે। સૌથી મહત્વની વાત એ છે કે એક તરફ સૂર્યગ્રહણ જેવો અશુભ યોગ પૂરો થઈ રહ્યો છે અને બીજી તરફ તમારી જ રાશિમાં બિરાજમાન દેવગુરુ બૃહસ્પતિ વક્રી અવસ્થામાંથી માર્ગી થવા જઈ રહ્યા છે। આનો અર્થ એ છે કે અત્યાર સુધી જે કામો અટકેલા હતા, જે નિર્ણયોમાં દ્વિધા હતી, તે હવે સ્પષ્ટ થવા લાગશે। ચાલો વિગતવાર સમજીએ કે તારીખ પ્રમાણે આ ફેરફારો તમારા જીવન પર કેવી અસર કરશે। સૌથી પહેલું પરિવર્તન 1 માર્ચના રોજ જ જોવા મળશે। તમારી રાશિના યોગકારક ગ્રહ શુક્રદેવ અત્યારે રાહુની પકડમાંથી મુક્ત થઈને તમારા દશમ ભાવ એટલે કે કર્મક્ષેત્રમાં પ્રવેશ કરશે। શુક્રનું આ રીતે ઉચ્ચ સ્થાન પર આવવું એ તમારા કરિયર માટે સોનામાં સુગંધ ભળવા જેવું છે। કલ્પના કરો કે તમે લાંબા સમયથી કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો પણ તેને ઓળખ નથી મળી રહી, તો આ સમય છે જ્યારે તમારો મનોરથ સિદ્ધ થશે। જો તમે શેરબજાર, શિક્ષણ જગત અથવા કોઈ સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આ પરિવર્તન તમને અણધાર્યો લાભ કરાવી શકે છે। અહીં શુક્ર એકલા નથી, તેઓ શનિદેવ સાથે યુતિ બનાવી રહ્યા છે। જ્યોતિષની દ્રષ્ટિએ શનિ એટલે તમારું કર્મ અને શુક્ર એટલે લક્ષ્મી। જ્યારે આ બંને ભેગા થાય ત્યારે પહેલી 25 માર્ચ સુધી તમારે નાણાકીય બાબતોમાં ચિંતા કરવાની જરૂર રહેશે નહીં। કામની સાથે ધનનું આગમન સતત થતું રહેશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે। ત્યારબાદ 11 માર્ચનો દિવસ તમારા માટે અત્યંત શુભ સાબિત થશે। દેવગુરુ બૃહસ્પતિ, જેઓ બુદ્ધિ અને સૌભાગ્યના દાતા છે, તેઓ તમારી જ રાશિમાં માર્ગી થઈ રહ્યા છે। જ્યારે ગુરુ સીધી ચાલ ચાલે છે ત્યારે જીવનમાં છવાયેલું ધુમ્મસ દૂર થાય છે, તમને એક સાચી દિશા મળશે। અત્યાર સુધી તમે કદાચ ગોળ ગોળ ફરી રહ્યા હતા, પણ હવે તમને તમારો લક્ષ્ય સ્પષ્ટ દેખાશે। ગુરુની દ્રષ્ટિ તમારા પંચમ ભાવ પર પડવાથી સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે। જો તમે વિદ્યાર્થી છો અને કોઈ મોટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ સમય તમારી એકાગ્રતામાં વધારો કરશે। નસીબ જે અત્યાર સુધી સાથ નહોતું આપતું તે હવે તમારી પડખે ઊભું રહેશે। 14 માર્ચના રોજ સૂર્યદેવ પણ પોતાનું સ્થાન બદલીને દશમ ભાવમાં પ્રવેશ કરશે। સૂર્ય એટલે સત્તા, માન સન્માન અને પદ। અત્યાર સુધી જે માનસિક તણાવ કે હેડેક તમે અનુભવતા હતા તે હવે ઓછો થશે। સરકારી કામકાજમાં જો કોઈ અવરોધ આવતો હોય તો સૂર્યનું આ ભ્રમણ તેને દૂર કરવામાં મદદ કરશે। ઓફિસમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને ઉપરી અધિકારીઓ તમારા કામની નોંધ લેશે। તમારી રાશિના સ્વામી બુધદેવ પણ 20 માર્ચથી માર્ગી થઈ રહ્યા છે। રાશિ સ્વામીનું બળવાન થવું એટલે તમારા આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો। જો છેલ્લા કેટલાક સમયથી ત્વચાને લગતી કોઈ સમસ્યા કે સ્વાસ્થ્યમાં નરમાશ અનુભવાતી હોય તો તેમાં સુધારો જોવા મળશે। બુધ વેપાર અને વાણીનો કારક છે, તેથી જે લોકો વ્યાપારમાં છે તેમના માટે આ સમય નવા ઓર્ડર કે નવા સોદા લાવનારો રહેશે। તમારી વાણીમાં એવી મધુરતા અને સ્પષ્ટતા આવશે કે તમે તમારી વાતથી કોઈને પણ મનાવી શકશો। પારિવારિક જીવનમાં પણ માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને જો પ્રોપર્ટીને લગતી કોઈ બાબત ગૂંચવાયેલી હોય તો તેનો ઉકેલ આવશે। મિથુન રાશિના જાતકો માટે આ મહિનો શિસ્તબદ્ધ રહીને કામ કરવાનો છે। શનિદેવ તમને શીખવે છે કે કર્મ જ પૂજા છે અને જ્યારે તમે પૂરા મનથી કર્મ કરશો ત્યારે શુક્ર અને ગુરુ તમને તેનું પૂરું ફળ આપશે। જો કે આ સમયગાળામાં અંગારક યોગની અસર પણ રહેશે, તેથી તમારે તમારી ઉર્જાને સાચી દિશામાં વાળવી જરૂરી છે। ક્રોધ કે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો। આધ્યાત્મિક રીતે મજબૂત રહેવા માટે હનુમાનજીની આરાધના સૌથી શ્રેષ્ઠ ઉપાય છે। દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને મહાદેવને જળ અર્પણ કરવું
તમારા માટે રક્ષણ કવચ સમાન સાબિત થશે. ભગવાનમાં અતૂટ શ્રદ્ધા રાખજો, કારણ કે મનુષ્ય ભલે ગમે તેટલો રૂપાળો હોય પણ તેનો પડછાયો હંમેશા કાળો જ હોય છે. એટલે કે આપણા જીવનમાં પડકારો તો રહેશે જ, પણ આપણો આત્મવિશ્વાસ આપણને વિજય અપાવશે. યાદ રાખજો કે હું શ્રેષ્ઠ છું એ આત્મવિશ્વાસ છે, પણ હું જ શ્રેષ્ઠ છું એ અહંકાર છે. અહંકારને ત્યજીને નમ્રતા સાથે આ મહિનાના આશીર્વાદને સ્વીકારો. આ પરિવર્તનો તમારા જીવનમાં નવી રોશની લાવે તેવી મંગલ કામના. આશા છે કે મિથુન રાશિના મારા વહાલા દર્શકોને આ માહિતી ઉપયોગી લાગી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને અમારી સમજાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું અને તમારી લાગણી કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં. જો તમે હજુ સુધી ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરી લો અને બેલ આઇકન દબાવો, જેથી ભવિષ્યના આવા જ જ્ઞાનવર્ધક વિડીયો તમને મળતા રહે. આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ ગ્રહ પરિવર્તનોનો લાભ લઈ શકે. આપનો દિવસ મંગલમય રહે તેવી ભગવાનને પ્રાર્થના. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો. જય શ્રી રામ. હર હર મહાદેવ.